રાધનપુર તાલુકાના નજુપુરા ગામ ખાતે આવેલા શ્રી રામ આશ્રમના સંત અને કથાકાર બટુક મોરારીએ વડાપ્રધાન અને મુખ્યમંત્રી પાસે ગૌ માતા અને રાજ્ય માતા અને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માંગ કરી છે। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજુપુરા ગામ ખાતે આવેલા શ્રી રામ આશ્રમના સંત અને કથાકાર બટુક મોરારી બાપુએ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન પાસે ગૌ માતા અને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માંગણી કરી। તે સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગુજરાતની અંદર મહારાષ્ટ્રના ગૌ માતા અને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે। તેવી જ રીતે ગુજરાતમાં પણ રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવે અને રાજ્ય માતા જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। તમામ હિન્દુઓની લાગણીઓને માન આપી મહારાષ્ટ્ર સરકારે લીધેલા નિર્ણયને બટુક મોરારી બાપુએ યોગ્ય ગણાવી મહારાષ્ટ્ર સરકારને અભિનંદન પાઠવ્યા સાથે ગુજરાતની અંદર ગુજરાતના મુખ્યમંત્રી પાસે માંગ કરી છે। ગુજરાતની અંદર ગૌ માતા અને રાજ્ય માતા જાહેર કરવામાં આવે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે ગૌ માતા અને રાષ્ટ્રીય માતા જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। કથાકાર અને સંત બટુક મોરારી બાપુએ કરી હતી। દરેક હિન્દુઓની લાગણીને માન આપી તાત્કાલિક ધોરણે રાષ્ટ્રીય માતા ગૌ માતાને જાહેર કરવા માંગ કરાઈ છે। કેસની ગુજરાતી સાથે મનુ ઠાકર, રાધનપુર। જય શ્રી રામ। રામ સેવા આશ્રમ નજુપરા, પાટણ જિલ્લો। હું બટુક મહારાજ, આપ સૌને જય શ્રી રામ। જ્યારે મહારાષ્ટ્ર સરકારે એને રાજ્ય માતા ગૌ માતાને રાજ્ય માતા તરીકે દરજ્જો આપ્યો છે, ત્યારે સૌપ્રથમ તો એ મહારાષ્ટ્ર સરકારને હું ધન્યવાદ આપું। સાથે સાથે આપણા આદરણીય પ્રધાનમંત્રીજી નરેન્દ્રભાઈ મોદીજી આપણે યશસ્વી પ્રધાનમંત્રી છે, તો એમને પણ હું મારા આશ્રમ વતી એક હું સાધુ તરીકે એમને એક નમ્ર અપીલ કરું છું કે આખા રાષ્ટ્ર માતા તરીકે ગૌ માતાને જાહેર થાય એવી સૌ હિન્દુઓની પણ અભિલાષા છે આપણી પાસે, અને સૌ સંતોની પણ આ આપણા પ્રત્યેક વધારે અભિલાષા રહી છે। તો આદરણીય પ્રધાનમંત્રીજીને નમ્ર નિવેદન કે આના ઉપર વિચાર કરે અને જેટલું શક્ય હોય એટલું જલ્દી આને ગૌ માતા જાહેર કરે। સાથે સાથે આપણા ભૂપેન્દ્રભાઈ પટેલને પણ હું કહું કે રાજ્ય માતા તરીકે પણ જેટલું બને એટલું જલ્દી અને ગુજરાત રાજ્યની માતા ગૌ માતા એવો એને દરજ્જો આપવામાં આવે એવી વિશેષ આ મીડિયમના માધ્યમથી બંનેને હું વિનંતી કરું છું। બીજું કે ગૌ માતા ને માતા જાહેર કરવી, કારણ કે કિસાન પ્રધાન દેશ છે અને એના દીકરાએ હજારો વીઘા જમીન ખેડી અને ખેડૂતોને આપી છે, અને આજ આપણે ગાડી અને ફ્લાઇટ સુધી પહોંચ્યા છે। એની પાછળ કોઈ કામ કર્યું છે, તો એના ધરોહરે કામ કર્યું છે, ગૌ માતાના દીકરાએ કામ કર્યું છે, તો એનું આ ઋણ ચૂકવવાનો સમય છે। તો ઋણ બીજી રીતે આપણે શું ચૂકવી શકીએ, પણ એને માતા તરીકે જાહેર કરી અને ભારત દેશ આનું ઋણ ચૂકવે એવી વિનંતી સાથે અસ્તુ। જય શ્રી રામ।